જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ છોકરાઓ. ઓલરાઈટ, ગુડ વન. પાછો આપણે એક રિપીટ ક્વેશ્ચન જ ભણવાનો છે, ધ્યાનથી બરાબર જુઓ. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઊર્જાનું સૂત્ર મેળવો. મતલબ કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં આપણે એક ડાયપોલને રાખેલો છે. આકૃતિ બરાબર સમજી લ્યો, એની સાથે સાથે હું તેનું વર્ણન પણ કરી દઉં છું. ધ્યાનથી બરાબર જુઓ કે ડાયપોલ છે, આ ડાયપોલ -q અને +q વિદ્યુત ભાર ધરાવતો અને જેમની વચ્ચેનું ડાયરેક્ટ અંતર 2a હોય તેવો એક ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને સાથે થીટા ખૂણા બનાવતી દિશામાં આપણે દર્શાવેલો છે. યાદ રાખો, આ લખવાનું નથી, સમજાવું છું. થીટા ખૂણે આપણે રાખેલો છે, એની મેળે એ કદી રહે નહીં. તો અત્યારે આ બે વચ્ચેનું અંતર 2a હોવાને નાતે વિદ્યુતનું ક્ષેત્ર તમારું જમણી બાજુ છે અને ડાયપોલ મોમેન્ટ છે એ માઈનસ થી પ્લસ તરફ, એટલે આ દિશામાં તમારી ડાયપોલ મોમેન્ટ છે અને આ દિશામાં વિદ્યુતનું ક્ષેત્ર છે. તો સાવ સાદી ભાષામાં એમ આપણે કહી શકીએ કે ડાયપોલ મોમેન્ટ P અને વિદ્યુત ક્ષેત્ર E વચ્ચેનો ખૂણો છે એ કેટલો આપેલો છે? થીટા. આપણે ડાયપોલને આને આ સ્થિતિમાં રાખવાનો નથી, આપણે આ ડાયપોલને ત્યાંથી ખસેડવાનો છે. અને ડાયપોલને કઈ દિશામાં ખસેડીએ તો શું થાય એ બાબતની ચર્ચા કરી. એકનું એક જ સૂત્ર છે, સૂત્રનું પરિણામ બદલવાનું નથી. માત્ર ફેર એટલો છે કે ટોર્ક પરથી સ્થિતિ ઊર્જાનું સૂત્ર આપણે પ્રાપ્ત કરવાનું છે. ટોર્ક ક્યારે લાગે તો કે ટોર્ક અત્યારની જે સ્થિતિ છે, આ સ્થિતિમાં તમે ડાયપોલને જોર કરીને પકડી રાખેલો છે, છોડી દો તો ડાયપોલ પોતાની સમતોલન અવસ્થામાં કઈ બાજુ રહેવાનો પ્રયત્ન કરે તો કે વિદ્યુત ક્ષેત્રને સમાંતર. આ વિદ્યુતનું ક્ષેત્ર એને સમાંતર આમ ગોઠવવાનો પ્રયત્ન કરશે આપમેળે. આપણે એને આમ ગોઠવવો ન પડે, આપણે એને આમ લઈ જઈએ એટલે કે ક્ષેત્રની ધીરે ધીરે કરતા વિરુદ્ધ દિશામાં લઈ જઈએ ત્યારે આપણે મહેનત કરવી પડે. પણ ક્ષેત્રની દિશામાં તો એ આપમેળે ગોઠવાય. મતલબ કે તમે આ ડાયપોલને છોડી દો તો એક ડાયપોલ ક્ષેત્રની દિશામાં 100% ગોઠવાઈ જશે. તો આ અત્યારે a cos θ છે, આ a cos θ છે, આ -a cos θ છે, આ -a અંતર આપણે કાર્ટેશિયન યામ પદ્ધતિ પ્રમાણે લખીએ છીએ, આ +a cos θ છે. હવે ધ્યાનથી બરાબર જુઓ કે ટોર્કનું સૂત્ર તમને બધાને ખબર છે. ફરીથી પાછું વર્ણન કરીને કહી દઉં છું કે આકૃતિમાં બે વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભારો કે જેમની વચ્ચેનું અંતર 2a છે તેવા -q અને +q વિદ્યુત ભાર ધરાવતો એક વિદ્યુત ડાયપોલ સમાન વિદ્યુત ક્ષેત્ર E સાથે થીટા ખૂણો બનાવતી દિશામાં ગોઠવેલો છે. અને આ થીટા ખૂણો બનાવતી દિશામાં ગોઠવેલો હોય ત્યારે એમાં ટોર્ક ઉત્પન્ન થશે. ટોર્ક ઉત્પન્ન થશે એટલું જ નહીં, પણ આ દિશામાં આ માઈનસ વિદ્યુત ભાર છે ને ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં તેના ઉપર -qe જેટલું બળ લાગશે અને આ દિશામાં +qe જેટલું બળ લાગશે. તો આ -qe નો ઓલું +qe, બંને બળો સમાન મૂલ્યના છે, વિરુદ્ધ દિશાના છે, પણ એક જ લાઈન ઉપર એટલે કે એક જ રેખાસ્થ નથી. અને એક રેખાસ્થ ન હોય, સમાન મૂલ્યના હોય, વિરુદ્ધ દિશાના હોય તો તેઓ બળ યુગ્મ ઉત્પન્ન કરે. બળ યુગ્મ એટલે ટોર્ક. અને આ જે ટોર્ક ઉત્પન્ન થાય એ ટોર્ક કેટલું ઉત્પન્ન થાય તો કે ટોર્ક T બરાબર P ક્રોસ E. આ સૂત્ર આપણે ઓલરેડી મેળવેલું છે. આ સદિશ સ્વરૂપ છે. હવે અદિશ સ્વરૂપ તમે લ્યો, મતલબ મૂલ્ય અદિશની સોરી PE શું થશે? sin θ. અને આપણે સમીકરણ 1 કહીએ. અને હવે આપણો ખૂણો અત્યારે સમજવા માટે આપણે થીટા રાખેલો છે.
આપણે આમાં આને ચલિત કરવો છે, એટલે કે આપણે આમાં ફેરફાર કરવો છે. તો અમુક ખૂણે હશે ને અમુક ખૂણે લઈ જવાનું છે. તો દાખલા તરીકે ધારો કે θ0 થી θ1 સુધી ભ્રમણ આપતા થતું કાર્ય W બરાબર ટોર્ક ઇન્ટુ ડી થીટા. યાદ છે? ટોર્ક ઇન્ટુ ડી થીટા એ શું છે? તમારું કાર્ય. પણ આ કાર્ય તમારું સૂક્ષ્મ મળશે. શું કામ? કારણ કે તમે θ0 થી θ1 જેટલું જે કોણીય સ્થાનાંતર આપો છો એનો ખૂણો ચેન્જ કરો છો, એ ખૂણો સૂક્ષ્મ ચેન્જ કરો છો. બહુ મોટો ખૂણો નથી, એટલે સૂક્ષ્મ કોણીય સ્થાનાંતર માટે થતું કાર્ય પણ સૂક્ષ્મ હોય. તો હવે આપણે તો વ્યાપક રૂપે આખા ડાયપોલને ભ્રમણ આપવાનો છે, ઝાઝુ ભ્રમણ આપવાનું છે, મોટા ખૂણે લઈ જવાનો છે, અલગ અલગ ખૂણે લઈ જવાનો છે. તો આપણે બધું જ કાર્ય જોતું હોય તો આ સમીકરણ નંબર 2 છે એનું આપણે સંકલન કરવું પડે. એટલે કે એને લખાય કેમ? તો કે dw બરાબર અહીંયા આવશે ટોર્ક. ટોર્કની કિંમત અહીંથી છે તમારી પાસે Pe sin theta into d theta, અને સંકલનમાં આપણે ક્યાંથી ક્યાં જાશું? તો કે આપણે જશું θ0 થી θ1 સુધી. ક્યાંથી ક્યાં? θ0 થી θ1 સુધી. અને જો આપણે એવું કરીએ તો હવે આમાંથી Pe કોમન નીકળશે, આનું W બરાબર Pe કોમન નીકળશે, અને અહીંયા sin theta d theta નું સંકલન -cos theta, અને અહીંયા આવશે θ1, અહીંયા આવશે θ0. બરાબર? તો ઇક્વલ ટુ Pe કૌંસમાં -cos θ1, પેલા અપર લિમિટ, પછી લોઅર લિમિટ, પછી બાદબાકી, પણ અહીંયા બાદબાકી છે એટલે માઈનસ માઈનસ પ્લસ cos θ0. તેથી આને ગોઠવી દો. તો Pe કૌંસમાં cos θ0 cos θ1. આ કાર્ય માટેનું આપણને રેગ્યુલર સૂત્ર મળ્યું કહેવાય, પણ આપણે એમાં થોડો ફેરફાર કરીએ. આને આપણે સમીકરણ નંબર કેટલા આપી દયો? 3. હવે θ0 અને θ1 આ આપણી એક અવસ્થા છે, આ આપણી બીજી અવસ્થા છે. જો આપણે θ0 બરાબર π/2 લઈએ તો cos π/2 ની કિંમત 0 થાય. અને જો એમ થાય તો અહીંયા W બરાબર શું થશે? Pe cos θ1. પણ ઓલો માઈનસ છે એટલે આગળ આવશે આ. હવે તમારા સૂત્રમાં કાર્ય છે. કાર્ય યાદ રાખો અદિશ ભૌતિક રાશિ છે, અને આ અદિશ ભૌતિક રાશિ એટલે કે ડાયપોલ પર ક્ષેત્ર વડે થતું કાર્ય છે એ સ્થિતિ ઊર્જા રૂપે એમાં સંગ્રહ પામશે. શું કામ? કારણ કે ડાયપોલને તમે છૂટો નથી મૂક્યો, ડાયપોલને તમે પકડીને લઈ જાઓ છો. અને જ્યારે કોઈ પણ ડાયપોલ છે, ધારો કે આ ડાયપોલ છે, હવે આ ડાયપોલને તમે અહીંથી પકડીને તરત 90 ડિગ્રીએ લઈ જાશો તો તમારે એને બળ આપવું પડશે. બળના રૂપમાં અંદર ઊર્જા સંગ્રહ પામશે, અને આ જે ઊર્જા સંગ્રહ પામશે એ ઊર્જાને સ્થિતિ ઊર્જા કહેવાય. એટલે કે આપણું સૂત્ર અત્યારે U બરાબર -Pe cos θ1 થાય. અને જો તમે એને સદિશના રૂપમાં લખો તો U બરાબર સદિશ P ડોટ સદિશ E. તો જે P ક્રોસ E આવતું હતું એ ટોર્કનું સૂત્ર હતું, પણ P ડોટ E આવ્યું એ સ્થિતિ ઊર્જાનું સૂત્ર છે.
મતલબ કે સ્થિતિ ઊર્જા અદિશ ભૌતિક રાશિ છે, જ્યારે ટોર્ક સદિશ છે. સ્થિતિ ઊર્જાને દિશા ન હોય, માત્ર મૂલ્ય હોય, જ્યારે ટોર્ક છે એને મૂલ્ય ઉપરાંત દિશા પણ હોય. અને ટોર્કની દિશા ક્યાં હોય? ફરીથી યાદ કરાવી દઉં. P અને E થી રચાતા સમતલને લંબ રૂપે. P અને E થી રચાતા સમતલને લંબ રૂપે એટલે કે પુસ્તકના પાનાને લંબ રૂપે. હવે આ જે સૂત્ર અત્યારે આપણને મળ્યું એ ઓલરેડી તમારું વિદ્યુત સ્થિતિ ઊર્જાનું સૂત્ર છે. કેનું છે? વિદ્યુત સ્થિતિ ઊર્જાનું સૂત્ર. હવે આ સૂત્રમાંથી આપણે P.E જે મળ્યું આપણને, આ સૂત્રના આધારે આપણે એના ખાસ કિસ્સાની ચર્ચા કરવાની છે. આને આધારે આપણે એની કેની ચર્ચા કરવાની છે? ખાસ કિસ્સા. ખાસ કિસ્સામાં શું જોવાનું છે? અત્યારે તમે જુઓ, તમે π/2 હતું. આ π/2 હંમેશા અંતિમ ખૂણામાંથી પ્રારંભિક ખૂણો તમારો બાદ થાય. તો હવે જો તમે અત્યારે θ1 બરાબર 0 લઈ લેશો તો cos 0 ની કિંમત 1 થાય. તો આનું મૂલ્ય u બરાબર -pe થાય. તો મેં તમને શરૂઆતમાં જ કીધું કે ડાયપોલ હંમેશા આ દિશામાં ભ્રમણ કરી અને ક્ષેત્રને સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરે. એટલે કે ડાયપોલનો ધન વિદ્યુતભાર ક્ષેત્રની દિશામાં જમણી બાજુ અને ડાયપોલનો ઋણ વિદ્યુતભાર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ડાબી બાજુ હોય. કારણ કે અત્યારે જોઈ શકો છો કે -q ઉપર લાગતું બળ આ દિશામાં છે અને +q ઉપર લાગતું બળ આ દિશામાં છે. નેક્સ્ટ ક્વેશ્ચન મેં લખેલો છે, ધ્યાનથી બરાબર જુઓ. સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત ડાયપોલની સ્થાયી સંતુલન, અસ્થાયી સંતુલન, અસ્થાયી સંતુલન, અસ્થાયી સંતુલન અને મહત્તમ અસંતુલન આવી સ્થિતિઓ જણાવવાની છે. તો આ સ્થિતિ માટે આપણે આપણું રેગ્યુલર સૂત્ર જ ઉપયોગમાં લેવાનું છે. આપણું રેગ્યુલર સૂત્ર ઉપર છે આ મૂલ્ય દર્શાવતું અને આ દિશા દર્શાવતું, બરાબર? એટલે ડોટ ગુણાકારમાં. તો આપણે u બરાબર આપણું ઓરિજિનલ સૂત્ર -pe cos θ. સામાન્ય θ1 ને બદલે હું લખું છું θ1 બરાબર મેં θ લઈ લીધું છે. હવે જો θ બરાબર 0 તો તમને બધાને ખબર છે કે cos 0 બરાબર 1 થાય. તો u બરાબર -pe માત્ર આવશે. આ પ્રથમ અવસ્થા. હવે પ્રથમ અવસ્થા કઈ કહેવાય? તો કે આ પ્રથમ અવસ્થા છે એની પ્રથમ અવસ્થા અહીંયા લખેલી છે એ જ, એટલે કે આ અવસ્થા એ તમારી સ્થાયી સંતુલન સ્થિતિ છે. શા માટે એને સ્થાયી સંતુલન કહેવાય? હમણાં જ મેં કીધું હતું, પાછું ભૂલી જશો તમે એટલે પાછું યાદ કરી દઉં કે જો ડાયપોલને તમે ગમે ત્યાં ગોઠવો, ડાયપોલ ગમે તેમ કરી તમે જો છોડી દો તો ડાયપોલ એવો જરાય ડાયો નથી કે આપણે એ ડાયપોલને મૂકી દઈએ એટલે ત્યાં ને ત્યાં રહે. ડાયપોલ હંમેશા ક્ષેત્રને સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરે અને ક્ષેત્રને સમાંતર એ શાંતિથી રહી શકે. એટલા માટે એને સ્થાયી સંતુલન સ્થિતિ કહેવાય કે જેમાં θ બરાબર 0 એટલે આ θ બરાબર 0 એટલે p ની દિશા અને e ની દિશા એક જ થઈ જાય તો એ તમારી અવસ્થા કઈ અવસ્થા કહેવાય? સ્થાયી સંતુલનની સ્થિતિ કહેવાય. હવે તમારી આપણે બીજી સ્થિતિ લઈએ તો બીજી સ્થિતિમાં તમારું સૂત્ર તો ઓલરેડી u બરાબર -pe cos θ છે, પણ જો θ બરાબર 180 ડિગ્રી લેવામાં આવે તો cos પાઈ એટલે 180 ની કિંમત -1 છે અને u બરાબર +pe થશે, કારણ કે cos 180 ની કિંમત -1 તો માઈનસ પ્લસ. તો આ સ્થિતિ ઊર્જા છે એ તમારી મહત્તમમાં મહત્તમ સ્થિતિ ઊર્જા થઈ. તો આ તમારી અવસ્થા નંબર 2 છે. કઈ અવસ્થા?
તો કે અસ્થાયી સંતુલન. સંતુલન પાકું, પણ આ અત્યારે ડાયપોલ કેવો છે? અસ્થિર અથવા અસ્થાયી. બે શબ્દમાંથી કોઈ પણ યાદ રહે કાંઈ વાંધો નથી. ડાયપોલ અસ્થિર સંતુલનમાં છે. જો અસ્થિર સંતુલનમાં હોય, ડાયપોલ છે એ કેવી અવસ્થામાં છે? અસ્થિર. તો ડાયપોલ અત્યારે ક્યાં છે? આમ છે અવસ્થા એની. એટલે કે આ પ્લસ ક્યુ ને આપણે ઉલટો રાખેલો છે. યાદ રાખજો કે ખરેખર એને સંતુલન ના કહેવાય, પણ કેવું કહેવાય? અસ્થિર સંતુલન. મતલબ કે ડાયપોલ આ સ્થિતિમાં એમ ન રહે છે, આ પ્લસ ક્યુ, આ માઈનસ ક્યુ, પણ તમે એને અહીંથી આમ ફેરવશો તો તમારે એને અહીંયા પકડી રાખવો પડશે અને ધરાર રહેતો હશે એટલે થોડીક વાર ધ્રુજે માઇનોર. એટલે એને કેવું સંતુલન કહેવામાં આવે છે? કયા શબ્દનો ઉપયોગ કરેલો છે? અસ્થિર. હવે ત્રીજી અવસ્થા લ્યો. ત્રીજી અવસ્થામાં u બરાબર આપણું રેગ્યુલર સૂત્ર Pe cos θ. એમાં જો થીટા બરાબર અત્યારે તમે પેલી અવસ્થા લીધી હતી કઈ? 0 180. તમને બધાને ખબર પડે કે હવે કઈ અવસ્થા આપણે લેવી પડે? 90 ડિગ્રી. અને 90 ડિગ્રી લ્યો તો u બરાબર તમને મળશે હું 0. આ અવસ્થા એટલે તમારી ત્રીજી અવસ્થા. એને મહત્તમ અસંતુલિત સ્થિતિ કહેવામાં આવે છે. આને કેવી સ્થિતિ કહેવામાં આવે? મહત્તમ અસંતુલિત અવસ્થા. જે મહત્તમ અસંતુલિત અવસ્થા છે. હવે જરાક એક પોઈન્ટ સમજાવી દઉં કે આ ત્રણેયમાં સૌથી સ્થિતિ ઊર્જાનું મહત્તમ મૂલ્ય કયું? મૂલ્ય સૌથી મહત્તમ મૂલ્ય પ્લસ Pe, એનાથી નાનું 0 અને સૌથી નાનું માઈનસ Pe. તો તમે ભણો છો કે કોઈ પણ પદાર્થ પોતાની ઊર્જા લઘુત્તમ બનાવવાનો કુદરતી રીતે પ્રયત્ન કરે તો આ તમારી લઘુત્તમમાં લઘુત્તમ સ્થિતિ ઊર્જાની અવસ્થા છે. અને એટલે જ એને કેવી અવસ્થા કહેવામાં આવે છે? સ્થાયી. એટલે જ એને કેવી કહેવાય? સ્થાયી. અને અહીંથી તમે આગળ જતા જાઓ તો આ અવસ્થા તમારી છે એ ધીરે ધીરે બદલતી જાય. એટલે કે પ્લસ Pe આ સૌથી ડેન્જર. શું કામ? કારણ કે અત્યારે આની પાસે સૌથી વધુ ઊર્જા છે એટલે કે સૌથી વધારે અસ્થિર હોય. ઓલરાઈટ, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઊર્જા પરથી બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિ ઊર્જાનું વૈકલ્પિક સૂત્ર. હવે વૈકલ્પિક સૂત્ર આપણે મેળવવું કેવી રીતે? તો વૈકલ્પિક સૂત્ર મેળવવા માટે આપણે આગળનો ક્વેશ્ચન છે, આગળનો ક્વેશ્ચન એ ક્વેશ્ચન બરાબર જોજો. તમે સ્થિતિ ઊર્જા વાળો ક્વેશ્ચન ભણેલા છો. કુલ સ્થિતિ ઊર્જા. તો કુલ સ્થિતિ ઊર્જા છે એ કેમ મળે? તો કે કુલ સ્થિતિ ઊર્જા u બરાબર આ એક અચળાંક લખું છું, u થીટા બરાબર q v r1 વત્તા q v r2 વત્તા k q સ્ક્વેર અપોન r અથવા r12. યાદ આવ્યું? 1 અને 2 ને જોડો. હવે જો 1 અને 2 ને જોડતું તમે લેશો તો હજી એક વખત તમે તમારા ક્વેશ્ચન ઉપર બરાબર નજર કરી લ્યો. આ ક્વેશ્ચનમાં બે વિદ્યુત ભારનું તંત્ર છે પણ વાત છે ડાયપોલની. બે વિદ્યુત ભારથી બનેલું તંત્ર એટલે કોણ છે? ડાયપોલ. અને ડાયપોલ હોય તો આપણે આપણા આ જે પહેલું સૂત્ર છે આને Q1 કીધું છે, આને Q2 કીધું છે. તો એક વિદ્યુત ભાર આપણો ધન છે, બીજો વિદ્યુત ભાર આપણો ઋણ છે. તો આપણું આ સૂત્ર છે એનો અચળાંક આપણે નકામું બદલાવશું, કઈ જરૂર નથી.
બરાબર. અહીંયા Q1 V R1 માઇનસ Q V R2 અને આમાં એક વિદ્યુતભાર માઇનસ છે ને એક પ્લસ છે એટલે આગળ નિશાની કેવી આવશે માઇનસ K Q1 Q2 Q1 Q2 ની જરૂર નથી. અહીંયા ખાલી તમે Q2 લખશો, ખાલી નિશાની જ તમારે ચેન્જ કરવાની છે છેદમાં R અથવા R12. હવે ધ્યાનથી સાંભળો. એકમ ધન વિદ્યુત ભારને R2 સ્થાન સદિશ થી R1 સ્થાન સદિશ સુધી ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાવવા માટે કરવું પડતું કાર્ય. તો કરવું પડતું કાર્ય એટલે આટલું. આ કાર્ય બરાબર Q કૌંસમાં Q V R1 માઇનસ Q V R2. પણ તમને બધાને ખબર છે આમાંથી Q કોમન નીકળી જશે. Q ને આપણે અત્યારથી જ કોમન કાઢી લઈ ભાઈ. બરાબર. આ Q ને આપણે શું કાઢી લીધો? કોમન કાઢી લીધો. અને હવે એમાંથી જે આટલો પોર્શન છે એટલે કે આ વીજ સ્થિતિમાનનો તફાવત છે. અને આ વીજ સ્થિતિમાનનો તફાવત કોને કહેવાય? તો કે એકમ ધન વિદ્યુત ભારને R2 સ્થાન સદિશ થી R1 સ્થાન સદિશ સુધી ક્ષેત્રની વિરુદ્ધમાં લાવવા માટે કરવું પડતું કાર્ય. હવે આ કરવું પડતું કાર્ય કેટલું હશે? તો કે આ કાર્ય ડાયપોલની આકૃતિ તમારે પરીક્ષામાં પ્રશ્નમાં દોરવાની જરૂર નથી. અત્યારે મેં એટલા માટે દોરેલી છે તમારી સમજણ માટે કે અત્યારે ડાયપોલ છે આપણી પાસે, એટલે ડાયપોલ હોય એટલે માઇનસ Q અને આ કોણ છે પ્લસ Q. તો એનો આ બાજુનો ઘટક કયો થાય? આખા ડાયપોલનો અહીંથી તમે ઘટક લેશો, ખૂણો તો અહીંયા થીટા જ બને છે, તો અહીંયા 2a cos થીટા થશે. ઓલું અધ્વચારથી આપણે કીધું હતું તો આનો ઘટક આ બાજુ, આનો ઘટક આ બાજુ, પણ આખો ડાયપોલ તમે લઈ લેશો તો 2a cos થીટા એનો ઘટક થશે. હવે 2a cos થીટા તો થાય, પણ મેં શું હમણાં તમને કીધું કે R2 થી R1 સુધી એકમ ધન વિદ્યુતભારને લઈ જવા માટે આપવી પડતી ઉર્જા, આપવું પડતું બળ. તો તમને બધાને ખબર છે કે જો આને તમે કાર્ય કહેતા હો તો કાર્ય બરાબર બળ ગુણ્યા તમારું શું છે સ્થાનાંતર. જ્યાં બળ છે, બળને તમે શું કહેશો? E into Q into આ તમારો સ્થાનાંતરનો બળની દિશાનો ઘટક એટલે કે 2a cos થીટા. આ સ્ટેપ કદાચ તમારી ટેક્સ્ટબુકમાં ના હોય, પણ તમારી સમજણ માટે મેં આપેલું છે. એમાં ડાયરેક્ટ E લખેલું આવશે. હવે આ Q ને તમે અહીંયા ટ્રાન્સફર કરી નાખશો, આ ક્ષેત્રની વિરુદ્ધમાં છે એ પાછું મગજમાં રાખો એટલે માઈનસ આવશે, અને માઈનસ અહીંયા E અને 2aq cos થીટા ઇઝ ઇક્વલ ટુ માઈનસ આને તમે શું નામ આપશો? 2aq એટલે p કહેશો. એને આગળ લખવું હોય તો લખાય ભાઈ, એટલે p e cos થીટા. તો આ જે માઈનસ p e cos થીટા તમને મળ્યું એ આની જગ્યાએ મળ્યું, પણ હવે યાદ રાખો બરાબર VR1 માઈનસ VR2. આ તમારી ગાડી ઉપડે છે, અહીંયા પહોંચે છે. આ ઉપડતી ગાડીનું સ્થાન, આ પહોંચતી ગાડીનું સ્થાન. એટલે જ આપણે એવું બોલ્યા કે R2 થી R1 સુધી ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લઈ જવા માટે કરવું પડતું કાર્ય. હવે Q બરાબર એકમ ધન વિદ્યુતભાર હતો, એટલે Q બરાબર આપણે કેટલા કુલમ લઈ લઈએ? 1 કુલમ. તો આની જગ્યાએ માત્ર શું આવશે? P cos થીટા. તો આપણું જે રેગ્યુલર સૂત્ર છે આવડું આ, એ કેવા પ્રકારનું થઈ જશે? તો કે એ સૂત્ર તમારું u થીટા ડેશ બરાબર, જો તમે ડોટના રૂપમાં લખશો, પણ ડોટના રૂપમાં હું નથી લખતો કારણ કે તમને થીટા હશે તો વધારે સમજાવી શકીશ, એટલે હું આ સૂત્ર લખું છું માઈનસ pe cos થીટા માઈનસ k q સ્ક્વેર અપોન r. અને હવે બરાબર મગજ હલાવો કે આ પદ એવું છે, હવે જે હું બોલું છું એ ધ્યાનથી સાંભળજો, એ બુકમાં નથી.
એટલે ફરી ફરીને બોલીશ અને ફરી ફરીને તમારે સાંભળવાનું છે. P E cos થીટા, બોલું એ શબ્દો ઉપર ધ્યાન આપજો. આનું મૂલ્ય તમારે શૂન્ય કરવું છે તો કરી શકો છો. એવા ત્રણ અવસ્થા આપણે સ્થાયી સંતુલન, અસ્થાયી સંતુલન, મહત્તમ સંતુલન, મહત્તમ સંતુલન, આ બધી અવસ્થાઓ આપણે આગળના ક્વેશ્ચનમાં જોઈ. એટલે આ મૂલ્ય ચલિત છે સ્થિતિ ઊર્જા માટે. એટલે કે આનું મૂલ્ય તમારે શૂન્ય કરવું હોય તો તમે કરી શકો તેમ છો. વિકલ્પ છે આપણી પાસે, એટલે જ આપણું વૈકલ્પિક સૂત્ર લખેલું છે. પણ બીજું પદ, આ એક જ પદ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. આને અત્યારે ડાયપોલની સ્થિતિ ઊર્જા હારે કોઈ સંબંધ નથી. આ વાત છે એ ડાયપોલની છે અને ડાયપોલ માટે થીટા અગત્યનો છે. તો ફરી ફરીને યાદ રાખજો કે આ સૂત્રમાં થીટા આવતો નથી. અને જો થીટા ના આવે તો બીજું પદ તમારું સ્થિતિ ઊર્જા, ડાયપોલની વિદ્યુત સ્થિતિ ઊર્જા માટે નકામું છે, અર્થપૂર્ણ નથી, અર્થવિહીન છે. એટલે આપણા સૂત્રમાં માત્ર અને માત્ર u થીટા ડેશ બરાબર માઈનસ pe cos થીટા જ આવશે. એટલે કે માઈનસ સદિશ p ડોટ સદિશ e આવશે. તો આ સૂત્ર આપણું ઓરિજિનલી જે u નું સૂત્ર હતું થીટા માટેનું પહેલું સૂત્ર, એ પણ તમારું માઈનસ p ડોટ e જ હતું. માત્ર અહીંયા અચળાંકો કાઉન્સના છે એ બદલે છે, ધ્યાન રાખજો આ ખૂણો નથી, અચળાંક છે. પણ અહીંયા આ p cos થીટા આપણે લીધો છે એટલે તમે એને ખૂણો લઈ શકો એમ છો, પણ કહેવાય આને અચળાંક. તો આ બે સૂત્ર તમારા સેમ મળે છે. એટલે ઓલું સૂત્ર છે છતાં નથી, કારણ કે આપણે એને ઉડાડી દીધું. ઉડાડી એટલા માટે દીધું, ફરીથી કહી દઉં કે આપણી વિદ્યુત સ્થિતિ ઊર્જા ડાયપોલની વિદ્યુત સ્થિતિ ઊર્જા માટે નકામું છે. વિદ્યુત સ્થિતિ ઊર્જાનું સૂત્ર તો છે જો તંત્રની, પણ આ તમારી વિદ્યુત સ્થિતિ ઊર્જા કોની હતી? ડાયપોલની હતી. એટલે આપણે ક્વેશ્ચનમાં જોઈ લ્યો બે વિદ્યુત ભારના તંત્રની સ્થિતિ ઊર્જા પરથી. એટલે તમને ઘણી વખત ક્વેશ્ચનની અંદર બે વિદ્યુત ભારથી બનતું તંત્ર, એટલે બે વિદ્યુત ભારના તંત્ર માટે ડાયપોલની, માટે કેની? ડાયપોલની, આવો પણ ચોખવટ અંદર આપી શકે. ઓલરાઈટ, આજે આટલું જ બાળકો. જય શ્રી કૃષ્ણ.